કેમ છો મિત્રો? જય માતાજી. સ્વાગત છે આપનું આજના મસ્ત મજાના બ્લોગમાં. તો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો ફેમિલી, અત્યારે છે ને મારા લક્ષુભાઈ બધા જ રમકડા કાઢીને બેઠા છે. જો હું તમને બતાવું. જો મિત્રો, લક્ષુભાઈની સાથે આવ્યા છે એમના ભાઈબંધ, હે ને? ભાઈબંધ તારા આવ્યો છે લક્ષરાજ રમવા. શું નામ છે બેટા તારું? યુગવીર. તાર ઘરે રમવા જવું છે લક્ષુ ને? ઘડીક અહીંયા રમો ને રમકડાથી. જો ઘણા બધા રમકડા. ચોકલેટ ખાધી? ચોકલેટ નો ટુકડો કેસ તું? અને તારા હાથમાં શું છે? ડોનટ્સ. જબરાઓ પણ બે ને હાલે નહીં. લક્ષુભાઈ કે રમવું હોય તો મહેનત તો કર. મહેનત કરવા તો બે તું હું તો આપતો નથી આટલું હું બધું નાખું છું. લક્ષુભાઈ એમ કે છે હું તને આપું ને તું ભર એમ કે છે. પેલા આ ભરવાની મદદ કર. આનું ભરવાનું પણ તું હું તો આપું છું એટલે આ ભરવાનું છે. બે બોલ પોતાની વાત ઉપર અડગ છે હો. એકાબીજાને તો માનશે જ નહીં. લક્ષુભાઈ અને એમના ભાઈબંધ બે જમવા બેઠા છે નહીં બેટા? અને ભાઈબંધે તો પૂરું કરી દીધું, લક્ષુભાઈ નું હજુ બાકી છે. અને અલ્યા તમારા બંનેનું તો મેચિંગ થઈ ગયું હે? લક્ષુભાઈ ને બ્લુ ટી શર્ટ ને બ્લુ ડીશ, બ્લુ ગ્લાસ અને તમારું પિંક બે ને મેચિંગ થયું. હા, તો બસ જો હવે જમવાનું રેડી છે આપણું. અને મમ્મીએ આજે બનાવ્યું છે મગનું હદડું અને સાથે ભાતે છે, ઠંડી ઠંડી છાશ ઉનાળાની. મજા આવી જાય. ચલો આવી જાઓ હવે જમવા માટે. અમારા લક્ષુભાઈ છે ને અત્યારે દ્રાક્ષ લઈને બેઠા છે. બહુ બધી દ્રાક્ષ હતી આમાં અને જો પૂરી કરી દીધી છે. હવે કીધું આમાંથી તો થોડી મને આપ, તો ભાઈએ બધી લઈ લીધી. એ બાની સલ્યા આ રહી ને, એમાંથી આપણે બેનો ભાગ પાડો. ચલો પાડો ભાગ. એક તમારી, હા, એક મારી, હા, એક મારી, એક તમારી. હા. જો તો મોટી જોશ પાછો મોટી છે. એક મારી, હા, એક તમારી, હા, એક મારી, એક તમારી, હા. એક મારી, એક તમારી, જબરોસન ફેમિલી જો એક ભાગ તો પાડે જ પાછો. એક મારી, એક તમારી, હા. એક પતિ જેવી. સારું, ચાલો વાંધો નહીં. આટલી મારી અને આટલી તારી. ડન. હવે બે હાથમાં લઈ લો. હવે ફરી કાઉન્ટ કરો કેટલે કોને કેટલી. હવે તું કાઉન્ટ કર તો તારી કેટલી થાય છે. કાઉન્ટ કર. કાઉન્ટ કર. 1 2 3 4 4 5. ઓકે, આલે મારા હાથની કાઉન્ટ કર. આમ રાખું. હા, નીચે મૂકી દીધું. કાઉન્ટ કર પહેલા. ભેગી નહીં કરવાની. હા હા, હારું ગુસ્સો ના કરે. કર કાઉન્ટ. 1 2 3 4 1 2 3 4 5 6 7 હે આવ ખોટું કાઉન્ટ. ખોટું કાઉન્ટ કરવાનું. જો કાઉન્ટ ફરીથી કર. 1 2 3 4 5 6 થઈ. એમ નથી. તો કાઉન્ટ કરતો ભાઈ, તારી કાઉન્ટ કર. એક તળાવ નાખી દે બાબાની વધારશે લઈ લે તારા ભાઈ. હાય, હવે તો હાલ દે મારી 5 હાલ દે મને. આ 5 મને હાલ દે. ચલ. એ બે લઈ લીધી હો ભાઈ, તે બે લઈ લીધી. આવું ના કરાય હો ભાઈલું. વધારે છે હો. તારી મોટી છે. તું મોટી છે ને એટલે તારી ના થોડી હા, એ મારી બેટા નાના છું જબર. એટલે મારી તે પણ આ બધું આખું બાઉલ ભર્યું તું. એ મૂકી દે. આખું બાઉલ ભર્યું તું. એ તો ભાઈ તમે દ્રાક્ષ હતી. ના, એ નાની દીદી, દ્રાક્ષ મારી. એ દીદી ક્યાં યાદ આવી? દીદી તો જતી રહી છે. એ બાની છે. એ બિટ્ટુ, આખું બાઉલ તમે પૂરું કરી ગયા છો ભાઈ, અને તોય તમે પાછા બોલો છે ને જબરો. જો અમારા ભાઈ આખા બપોરમાં હું સુઈ ગઈ હતી ત્યારે ટેટી ખાઈ લીધી. આ મારી છે. એટલી તારી હતી તે ખાધી બીટું. તો હવે આટલી મારી ને. માર તો આટલી જ હતી. વધારે નથી. તમારે તો કેટલી વધારે છે. આમ જો તો આમાં નજર નાખી પહેલા તે. હે, આવું ના હોય યાર. પણ તું નાનો
તું નાનો એટલે તારે આટલી જ હોય, તારું પેટ નાનું નહીં. હવે અમે મોટા એટલે અમારે આટલું બધું હોય. હે હવે બોલો, હવે બોલો. મિત્રો, મમ્મી ગયા હતા દૂધ લેવા માટે અને જોડે જોડે મમ્મી તમે શું લઈને આવ્યા? છાશે લઈને આવ્યા. કારણ કે જો ફેમિલી, આપણે રહીએ છીએ ગામડામાં અને છાશ આવી છે પડોશીમાંથી, હે ને, વલોણાની. એ પણ એટલે ફેમિલી છે ને એવું હોય કે અમે ગામડાઓમાં તો છે ને, તમે જે ગામડામાં રહેતા હશે એમને ખ્યાલ જ હશે, અને બાકી તો ખબર જ હોય કે પડોશી ધર્મ ગામડાઓમાં બહુ નિભાવવામાં આવે. એટલે જો વલોણાની સરસ મજાની છાશ રેડી છે. ઠંડી થાય તો ખાવાની. હા, ઠંડી થાય એટલે તો ઉનાળામાં કેવી મજા આવે. બીજી વાત એ હતી કે તમે મારો બ્લોગ જોવો છો ને, તો તમે કઈ જગ્યાએ રહો છો, મતલબ સિટીમાં રહો છો કે ગામડામાં? તો એ મને સિટીમાં રહેતા હોય તો સિટીનું નામ કોમેન્ટમાં કહેજો, અને ગામડામાં મારી જેમ રહેતા હોય તો ગામડાનું નામ પણ કોમેન્ટમાં કહેજો. તો કોમેન્ટ જરૂરથી કરજો. તો વાગી ગયા છે હવે 7:30 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે તો મમ્મીએ જમવામાં બનાવ્યું છે સેવ ટમેટાનું શાક અને સાથે પરોઠા, એટલે મજા જ આવી જવાની છે. તો ચલો આવી જાઓ હવે જમવા માટે. બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, અને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો. મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.